શું તમારા જીવનમાં પણ લગ્ન સંબંધિત સમસ્યા છે અને કેટલાય પ્રયાસો કર્યા બાદ પણ પરિણામ નથી મળી રહ્યું? તો આ વિડિયો ખાસ જોજો. સ્વાગત છે તમારું એક નવા વિડિયોમાં. મિત્રો, આજના વિડિયોમાં અમે તમને લગ્ન યોગ અને વિવાહમાં આવી રહેલી બાધાઓ દૂર થાય તેમજ મનપસંદ જીવનસાથીની પ્રાપ્તિ થાય એટલા માટે અમુક ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. જો તમારા વિવાહમાં બાધાઓ આવતી હોય, તમારી ઉંમર વધારે થઈ ગઈ હોય પરંતુ વિવાહ ન થઈ રહી હોય, અથવા તો તમારા વિવાહની વાત થતાં અટકી જતી હોય અને મનપસંદ જીવનસાથી ન મળી રહ્યો હોય, તો આ વિડિયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને વિડિયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને નવા મહેમાન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મિત્રો, ઘણા લોકોના વિવાહના સહયોગ કેમ નથી બનતા અને વિવાહમાં વિલંબ થવાનું શું કારણ હોય છે, અને વિવાહમાં વિલંબ થઈ રહ્યો હોય તો આપણે કયો ઉપાય કરવો જોઈએ, કયા મંત્રનો જાપ કરવો જોઈએ, બધું જ અમે તમને આ વિડિયોમાં જણાવવાના છીએ. મિત્રો, ઘણી વખત વિવાહ માટે ખૂબ જ પ્રયત્નો કરવા છતાં પણ વાત થતાં અટકી જાય છે અને વિવાહ નથી થઈ શકતા. તો તેના ઘણા બધા કારણો હોઈ શકે છે. એના માટે તમારે તમારી કુંડળીનું પૂરી રીતે વિશ્લેષણ કરવાની ખૂબ જરૂરિયાત હોય છે. વિવાહ અટકી જવાનું કોઈ એક કારણ નથી હોતું. વિવાહમાં વિલંબ થવાનું એક કારણ ઘરમાં વાસ્તુદોષ પણ હોઈ શકે છે. સાથે જ કુંડળીમાં મંગળદોષ પણ હોઈ શકે છે, જેના કારણે વિવાહમાં વિલંબ થાય છે. અને કદાચ વિવાહ થઈ પણ જાય છે તો પણ પારિવારિક જીવનમાં એને ક્યારે સુખની પ્રાપ્તિ જ નથી થતી, અથવા તો વિવાહ તૂટી જાય છે, જેનું એક કારણ એ હોય છે કે તમારી કુંડળીનો સપ્ત બિલકુલ એટલે કે સાતમા ઘરનું સ્વામી, જે વિવાહ અને વિવાહિક જીવન અને પતિનો સ્વામી હોય છે, તે બળહીન હોય છે. અને જો ગુરુ ગ્રહ નબળો હોય, નીચેનો હોય, પીડિત હોય કે પછી શુક્ર ગ્રહ નીચેનો હોય, અથવા તો કુંડળીમાં બીજો કોઈ દોષ હોય, તો આ બધા કારણો હોઈ શકે છે. જો તમારી કુંડળીમાં કયો દોષ છે એ જાણવા માટે તમારે તમારી કુંડળીનું વિશ્લેષણ કરવું છે. જો કે સાચા રોગની જાણકારી આપણી પાસે હશે તો જ આપણે તેની સાચી દવા આપી શકીએ. અમે તમને આ ચોક્કસ ઉપાયો જણાવીએ છીએ જેનાથી ખૂબ જ ઝડપથી વિવાહ થઈ શકે છે. તમારે કયા વાસ્તુ નિયમોને અનુસરવા જોઈએ તેમજ એવા કેટલાક ઉપાય અને ટોટકા જણાવીશું. એના વિવાહના સહયોગો ખૂબ જ ઝડપથી બનવાના શરૂ થાય છે, પરંતુ મિત્રો, ત્યાર પછી પણ વિવાહ થવામાં અડચણ આવતી હોય અથવા તો વિવાહના યોગ ન બનતા હોય તો તમારે ખૂબ જ ઝડપથી કોઈ સારા જ્યોતિષ પાસે તમારી કુંડલીનું વિશ્લેષણ કરવું જોઈએ. તો મિત્રો, સૌથી પહેલા તો વાસ્તુના હિસાબથી વાત કરીએ તો યુવક યુવતીઓ વિવાહની ઈચ્છા રાખતા હોય અને એનો યોગ ઘરમાં કઈ દિશામાં છે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કન્યા અવિવાહિતો હોય, વિવાહમાં બાધા આવી રહી હોય અને વિવાહની ઈચ્છા રાખતા હોય તો તેમનો રૂમ ઉત્તર પશ્ચિમ ખૂણામાં હોવો જોઈએ. આ ખૂણામાં રૂમ હોવાથી ખૂબ જ ઝડપથી વિવાહ યોગ બને છે. જો ઉત્તર પછી ખૂણો ઘરમાં ઉપલબ્ધ ન હોય અને એ જગ્યાએ રૂમ ન બની હોય તો પશ્ચિમ દિશામાં રૂમ હોય એ પણ ચાલે છે, પરંતુ ક્યારે પણ એમનો રૂમ દક્ષિણ પશ્ચિમ દિશામાં ન હોવો જોઈએ. એવી જ રીતે જે યુવકને વિવાહની ઈચ્છા હોય પરંતુ વિવાહમાં બાધા આવી રહી હોય તો એનો રૂમ પશ્ચિમ દિશા અથવા તો દક્ષિણ દિશામાં હોવો જોઈએ. અને જો એ યુવક ઘરનો સૌથી મોટો દીકરો હોય અને એના ઉપર ઘરની બધી જવાબદારીઓ હોય તો એનો રૂમ ઘરના પશ્ચિમ ખૂણામાં હોવાનું સૌથી ઉત્તમ માનવામાં આવે છે. તેમજ ઘરમાં વિવાહિક પતિ પત્નીનો રૂમ એટલે કે ઘરનું માસ્ટર બેડરૂમ પણ ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં હોય તો એ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. તેનાથી પતિ પત્નીના સંબંધમાં ખુશીઓ આવે છે, ઘરમાં સ્થિરતા આવે છે અને પરસ્પર પ્રેમ વધે છે. આ સિવાય દીકરી અથવા તો દીકરાના રૂમમાં રાખેલી વસ્તુઓ પર ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. હંમેશા રૂમની અંદર સફાઈ રાખવી જોઈએ, ક્યાંય પણ સામાન આડો અવળો ન રહેવો જોઈએ. તેમજ રૂમમાં કબાટ હોય, ટેબલ હોય, એના પર પણ સામાન્ય વિખરાયેલો ન રહેવો જોઈએ. પલંગની નીચે કોઈ પણ પ્રકારનો કચરો ભેગો ન થવા દેવો જોઈએ.
તમે બોક્સવાળા પલંગ વાપરો છો તો ધ્યાન રાખો કે એમાં કોઈ પણ જૂની વસ્તુઓ અથવા તો ખરાબ થઈ ગયેલી વસ્તુ ન રાખવી જોઈએ, એને હંમેશા સાફ રાખવી જોઈએ, તેમજ ચપ્પલ, બૂટ જેવી કોઈ પણ વસ્તુ તમારા પલંગ નીચે ન રાખવી જોઈએ. સાથે જો તમારા રૂમની દિવાલ પર કોઈ સારું ચિત્ર લગાવો તો આથમતા સૂરજ અથવા તો રડતા બાળકનો ફોટો ક્યારે પણ તમારા રૂમમાં ન લગાડવો જોઈએ. ઘણી વખત એવું જોવા મળે છે કે જે પલંગ પર તમે આરામ કરો છો એની ઉપર જ બેસીને ભોજન પણ કરો છો, તો આવું બિલકુલ પણ ન કરવું જોઈએ. સુવાના બેડ પર ક્યારેય પણ ભોજન ન કરવું. આવું કરવાથી ફક્ત વિવાહમાં જ નહીં પરંતુ જીવનના દરેક ક્ષેત્રમાં, દરેક કામમાં અડચણ આવે છે. આવું કરવાથી કોઈ પણ કામ સફળ નથી થતું. તમે રસોઈ ઘરમાં ભોજન કરો અથવા તો જો તમારા ઘરમાં ડાઇનિંગ જગ્યા હોય અથવા તો ડાઇનિંગ ટેબલ હોય તો ત્યાં બેસીને ભોજન કરવું જોઈએ. તમારા સુવાના રૂમમાં બેડ પર બેસીને ક્યારે પણ ભોજન ન કરવો જોઈએ. આમ તો મિત્રો, આપણા જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ ઝડપથી વિવાહ માટે ઘણા બધા ઉપાય અને ઘણા બધા ટોટકા જણાવવામાં આવ્યા છે. મિત્રો, અમુક એવું માહિતી હતી કે જે તમને ખબર પણ હશે. હવે આપણે જોઈએ કે કન્યાઓની કુંડળીમાં ગુરુ ગ્રહ વિવાહના કારક હોય છે અને ગુરુ ગ્રહની નબળી સ્થિતિ હોવાના કારણે કન્યાના વિવાહમાં બાંધવામાં આવે છે. તો ગુરુ ગ્રહને મજબૂત કરવા માટે અમુક ઉપાયો કરી શકાય છે. જેવી રીતે છોકરા અથવા છોકરીના વિવાહમાં અડચણ આવતી હોય તેમણે ગુરુવારના દિવસે સ્નાન કરવાના પાણીમાં 1 ચપટી હળદર નાખીને સ્નાન કરવો જોઈએ. એના સિવાય સ્નાન કર્યા બાદ પીળા વસ્ત્રો ધારણ કરવા જોઈએ. ગુરુવારના દિવસે ભોજનમાં કેસરનો ઉપયોગ કરવો જોઈએ. આવું કરવાથી ખૂબ જ જલ્દી વિવાહની સંભાવના બનવાનો શરૂ થાય છે. તેની સાથે ગુરુવારના દિવસે કેળાના વૃક્ષની સામે એક દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. કેળાના વૃક્ષ પર જળ અર્પણ કરવું જોઈએ અને ત્યાં જ બેસીને ગુરુ ગ્રહ એટલે કે વિષ્ણુજીના 108 નામનો ઉચ્ચારણ કરો. આવું કરવાથી વિવાહમાં જે કોઈ પણ બાધાઓ આવતી હોય તે સમાપ્ત થવા લાગે છે અને વિવાહના સહયોગ બનવા લાગે છે. આ ઉપાયને ત્યાં સુધી કરો જ્યાં સુધી તમારી મનોકામનાઓ પૂરી ન થઈ જાય. અને ગુરુવારના દિવસે બીજું એક નાનો ઉપાય પણ કરી શકો છો. આ ઉપાય કરતી વખતે તમે લોટના 2 પેંડા બનાવી લો અને એના ઉપર થોડી હળદર લગાવી દો. સાથે જ એના ઉપર થોડો ગોળ અને ચણાની દાળ રાખી દો અને તેને ગાયને ખવડાવી દો. એનાથી પણ વિવાહના યોગ ઝડપથી બને છે. જે અવિવાહિત કન્યાઓ અને એવી કન્યાઓ બીજી કન્યાઓના વિવાહમાં જાય છે તો ત્યાં દુલ્હનના હાથેથી મહેંદી લગાવી લેવી જોઈએ. આવું કરવાથી એવું માનવામાં આવે છે કે જે આ વિવાહિત કન્યા છે હોય છે એના પણ વિવાહની સંભાવના બનવાની શરૂ થાય છે. તો ગણેશજીને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. તમામ અને સંકટોના ગણેશજી નાશ કરે છે. તો વિવાહમાં આવતી બાધાઓ અને સંકટોને દૂર કરવા માટે ગણેશજીને આરાધના કરવી જોઈએ. જે યુવાનો ભગવાન ગણપતિને લાડુનો ભોગ ધરાવે અને ભગવાન શ્રી ગણેશના મંત્રનો 108 વાર જાપ કરે તો એવા યુવકોના વિવાહની સંભાવનાઓ ખૂબ જ ઝડપથી વધી જાય છે. તેમજ કન્યાઓ ગણપતિને માલપુવાનો ભોગ ધરાવે અને ભગવાન ગણપતિજીની વિધિપૂર્વક પૂજા અર્ચના કરે તો આવી કન્યાઓના વિવાહમાં આવવાવાળી તમામ બાધાઓ ભગવાન ગણપતિથી દૂર કરે છે. મિત્રો, આપણને જીવનમાં જે કાંઈ પણ કષ્ટ પ્રાપ્ત થાય છે તે બધા જ પ્રશ્નો ગ્રહોની કોઈ પણ સ્થિતિના કારણે પ્રાપ્ત થાય છે. તો પૂજામાં નવગ્રહનું યંત્ર રાખો અને રોજ નવગ્રહના મંત્રનો ઓછામાં ઓછો 108 વાર જાપ વગર 40 દિવસ રોજ નવગ્રહ મંત્રોનો એક માળા સાથે જાપ કરવાથી યંત્ર સિદ્ધ થાય છે. અને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે હે ભગવાન, તમે જાણો, અમને નથી ખબર કે અમારા વિવાહમાં બાધા કયા ગ્રહની સ્થિતિના કારણે આવી રહ્યા છે. તમારી કૃપા અમારા પર કૃપા કરો અને અમારી બધી બાધાઓ દૂર કરો. સાથે જ નવગ્રહને પ્રાર્થના કરો કે વિવાહમાં આવનારી તમામ બાધ દૂર કરો અને તમારી મનોકામના પૂરી કરે. અને મંગળ ગ્રહની સ્થિતિના કારણે પણ વિવાહમાં બાધાઓ આવે છે
તેના માટે દરેક મંગળવારે મંગળચંડી સ્ત્રોતના પાઠ કરો, શનિવારના દિવસે સુંદરકાંડનો પાઠ કરો અને માંગલિક છોકરીઓ મંગળવારના દિવસે હનુમાનજીને સિંદૂર ચડાવી અને રૂમના દરવાજાને લાલ અથવા ગુલાબી રંગના ફૂલોથી સજાવવો જોઈએ. તેમજ ભગવાન શિવજી અને માતા પાર્વતીનું પૂજન પણ વિવાહની મનોકામના પૂર્તિ માટે જ ખૂબ જ કારગર ઉપાય જણાવવામાં આવ્યું છે. જો 16 સોમવારનું વ્રત કરવામાં આવે તો ખૂબ જ ઉત્તમ છે. જો 16 સોમવારનું વ્રત ન કરી શકો તો પણ સોમવારના દિવસે સવારે સ્નાન વગેરે કરીને સાફ વસ્ત્રો ધારણ કરીને કોઈ શિવ મંદિરમાં જાઓ અને ત્યાં જઈને શિવલિંગ પર કાચા દૂધથી અભિષેક કરી બિલીપત્ર ભગવાન શિવને અર્પણ કરો. અક્ષત કંકુ અર્પણ કરો, પ્રસાદ અર્પણ કરો. સાથે જ ત્યાં ઓમ નમઃ શિવાય અથવા તો શિવ ચાલીસાનો તમે ત્યાં બેસીને પાઠ કરી શકો છો. ભગવાન શિવજીને વિવાહમાં આવવાવાળી બાધાઓ દૂર કરવા માટે પ્રાર્થના કરો. ભગવાન શિવ અને માતા પાર્વતીની કાચા સુંદરથી અથવા તો ધાગાથી એક સૂત્રમાં બાંધો અને આ ઉપાયને કરવાથી ખૂબ જ ઝડપથી વિવાહ સૂત્ર બાંધવાનો સહયોગ બનવાનું શરૂ થાય છે. તેમજ સોમવારના દિવસે ચણાની દાળ અને કાચા દૂધનું દાન કરો. આ પ્રયોગ દર સોમવારે ત્યાં સુધી કરતા રહેવું જોઈએ કે જ્યાં સુધી જાતકના વિવાહ ન થઈ જાય. મિત્રો, આ હતા અમુક ઉપાયો અને ટોટકા જે તમારા જીવનમાં વિવાહ સંબંધિત સમસ્યાને અવશ્ય દૂર કરશે અને તમારા ઝડપથી વિવાહને યોગ બધાશે. આશા રાખીએ છીએ કે તમને અમારી માહિતી પસંદ આવી હશે અને વિડીયોને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આ માહિતીને નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.